હા મુકેશભાઈ, હા શું કહેતા તમે? સગાઈ? કોની સગાઈ? તમે સગાઈ કરો છો? અચ્છા અચ્છા અચ્છા, તમારી બે છોકરીઓ છે એ બે છોકરીઓની સગાઈની વાત કરો છો તમે? હા હા સમજી ગયો. હા તો એમાં હું તમારી શું મદદ કરી શકું છું? ઓકે, હા હા એ બે જણને, હા એ બે જણને તો ઓળખું જ છું. હા હા ખબર છે. મારા ફળિયામાં રહેતા પેલા હિમેશ અને પેલા તુષારની વાત કરો છો તમે? હા હા, એટલે તમારે બંને છોકરીઓ છે એમની સગાઈ મારા ફળિયામાં રહેતા હિમેશ અને તુષાર સાથે કરવાની તમારી ઈચ્છા છે. ઓકે, સારું છે બધું. A to Z બધી જે છોકરાઓ સારા જ છે. હા હા હા, તો તમે મને કેમ યાદ કરો? હા હા, પૂછવા કે એ બે છોકરા શું કરે છે એમ. હા હા, સગાઈ કરવા માટે. હા તો મને ખબર છે ત્યાં સુધી તો લગભગ હે ને હિમેશ પોલીસ છે, તુષાર પોલીસ છે. સમજ્યા તમે? હિમેશ પોલીસ, તુષાર પોલીસ. ઓકે હા, પછી વાત કરો છો ને તમારી જોડે. હા ફરી વાત કરો. હા હા ચલો ફરી વાત કરીએ. હા હા ફરી ફરી તો આ ગયે આપ. સ્વાગત કરું છું તમારું આપની યુટ્યુબ ચેનલ P.Classes અંદર. વિદ્યાર્થીઓ, નાટક જોઈને મજા આવી ને? હજી તો ઘણી મજા છે. તો ચલો ચાલુ કરીએ હવે આપણે ટોપિક. તો જો વિદ્યાર્થીઓ, મેં એક નાટક અભી તમારી સામે રજૂ કર્યું અને એની અંદર બે છોકરા હતા અને એ છોકરાની મારા પર એક વ્યક્તિનો ફોન આવેલો અને એ વ્યક્તિ મને એવું પૂછતેલો કે એમની બંને છોકરીના વિવાહ કરવાના હતા, સગાઈ, મેરેજ, હિમેશ અને તુષાર સાથે. તો વિદ્યાર્થીઓ, ઈયો એક અટપટું વાક્ય બોલી ગયો તમારી સામે. જુઓ, એ વ્યક્તિએ મને એવું પૂછ્યું, હિમેશ શું કરે છે, તુષાર શું કરે છે? તો એમને મેં કેવો જવાબ આપ્યો ખબર? કે હિમેશ પોલીસ છે, તુષાર પોલીસ છે. જો હું બંને રીતે બોલ્યો, હિમેશ પોલીસ છે, તુષાર પોલીસ છે. હવે વિદ્યાર્થી, ઓની અંદર કંઈક અટપટું છે. હું એને લાંબુ બોલ્યો. જુઓ, હિમેશ પોલીસ છે, તુષાર પોલીસ છે. પણ વિદ્યાર્થીઓ, એની જગ્યાએ હું શોર્ટકટ ના બોલી શકું આ રીતે. મને પેલા એમ પૂછ્યું, પેલા બે છોકરાઓ શું કરે છે, શું છે, હિમેશ અને તુષાર? તો એમને જવાબ એમ ના આપી શકું કે હિમેશ અને તુષાર પોલીસ છે. બંને જણા અલગ અલગ બોલીએ શું કામ? હિમેશ પોલીસ છે, તુષાર પોલીસ છે, એની જગ્યાએ ભેગું જ બોલો, હિમેશ અને તુષાર પોલીસ છે. તો વિદ્યાર્થીઓ જુઓ, આપણે અત્યાર સુધી એવું ભણ્યા, બે વાક્ય અલગ અલગ હોય, લોબો વાક્ય હોય. તો એ લોબો વાક્ય બોલ્યા કરતા આપણે શોર્ટકટમાં પેજીએ તો કેવી મજા આવે. હિમેશ પોલીસ છે, તુષાર પોલીસ છે, ભેગું હિમેશ અને તુષાર પોલીસ છે. તો શોર્ટમાં પતે છે ને વિદ્યાર્થીઓ? તો હવે આપણે ચાલુ કરીએ છીએ કંજેક્શન, જેને ગુજરાતી ગ્રામરની અંદર કહેવામાં આવે છે સંયોજક. તો વિદ્યાર્થીઓ, સ્વાગત કરું છું તમારું ફરીથી P.Classes નામની યુટ્યુબ ચેનલની અંદર. ઓકે, તો જો વિદ્યાર્થીઓ, લખવું પણ આ ચોક અલગ આવી ગયો છે. ચોક સારો લઈએ તો ઓકે. તો જો હવે ઓકે, CONJUCTION, કંજક્શન. શું લખ્યું વિદ્યાર્થીઓ મેં? કંજક્શન, કંજક્શન. હવે કંજક્શન મેં તમને સમજાવ્યું અને એને ગુજરાતી ગ્રામરમાં કહેવામાં આવે છે સંયોજક. ગુજરાતી પણ વ્યાકરણ હોય. ગુજરાતી એક ભાષા છે, ઇંગ્લિશ એક ભાષા છે. તો ગુજરાતી ભાષાની અંદર વ્યાકરણ આવે તેને સંયોજક કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ. અને ઇંગ્લિશની અંદર જે વ્યાકરણ આવે, જેને ગ્રામર કહેવામાં આવે છે, તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કંજક્શન. તો સમજ્યા તમે? સંયોજક ને ઇંગ્લિશમાં કહેવાય કંજક્શન, કંજક્શન ને ઇંગ્લિશમાં ગુજરાતીમાં કહેવામાં આવે છે સંયોજક. હવે એક વાત કહું છું, મેં અભી તમારી સામે એક વાત કરી, એમાં મેં આપણે કીધું હિમેશ પોલીસ છે, વાક્ય પૂરું થઈ ગયું, ફૂલ સ્ટોપ. તુષાર પોલીસ છે, આવું બોલ્યો. હવે વિદ્યાર્થીઓ જો અહીંયા ને આપણે બે વાક્ય છે. જો એક આ પહેલું વાક્ય,
આ પહેલું વાક્ય નંબર 1 અને વિદ્યાર્થીઓ તમે આ જુઓ તો આ નંબર બીજું વાક્ય. હવે 2 વાક્ય છે જુઓ. હવે તમને રિયલ એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું કે કન્જેક્શન કોને કહેવાય. હવે તમે નાટક દ્વારા તો સમજાવી જ દીધું છે. આ દુનિયા હે ને વિદ્યાર્થીઓ એ ને શોર્ટકટ પર વધારે ચાલે, લોંગ કટ લોકો વધારે વાપરતા નહીં. યાદ રાખો, તમારે કઈ જવું હોય, તમારે કઈ ફરવા જવું હોય તો તમે ને 2 રસ્તા હોય, એક ટૂંકો રસ્તો હોય, લાંબો રસ્તો હોય તો તમે સાચું કહો, ખોટું ના લાગે પણ કહી દો, કડવું છે પણ સત્ય છે. તમે ને સસ્તા અને એટલે કે તમે ને શોર્ટકટ વાળા રસ્તા પર જશો. લોંગ કટમાં કોણ જાય એટલું બધું લાંબુ હેડતે. તો વિદ્યાર્થીઓ અહીંયા પણ એવું જ છે, બોલવું અને લખવું. એક એવું છે જે લાંબુ બોલવું પડે છે અને એક એવું છે કે શોર્ટમાં બોલાય છે. તો આ લોકો આ દુનિયાની અંદર દરેક વ્યક્તિ લાંબુ બોલતા જ નહીં, શોર્ટકટમાં બોલીને પૂરું કરી દે છે. તો એ શોર્ટકટ બનાવવા માટે જે ખીચડી મસાલો 135 જે બધું વપરાય એ શું છે? કન્જેક્શન. લખવાની વાત કરીએ તો લખવું, શોર્ટકટ લખો, લોંગ કટ લખો. તો લોંગ કટ કોઈ લખતું જ નહીં, બધા શું લખે છે? શોર્ટ અને કટ. તો શોર્ટકટ લખવા માટે જે વપરાય છે એને શું કહેવાય? સંયોજક. શું કહેવાય ઇંગ્લિશમાં? કન્જેક્શન. જો અહીંયા આપણી સામે 2 વાક્ય છે. હિમેશ પોલીસ છે, વાહ. તુષાર પોલીસ છે, ખૂબ સરસ. પણ મને આવું બોલ્યા વગર અને મિનિંગ એવો થાય કે હિમેશ છે એ પોલીસ જ છે, એ પોલીસની જ નોકરી કરે છે. તુષાર એ પોલીસ જ છે, એ પોલીસની જ નોકરી કરે છે. પણ એની જગ્યાએ તમે એને શોર્ટકટમાં આવું વિદ્યાર્થીઓ ના બોલાય કે હે ને હિમેશ અને પોલીસ, સોરી, હિમેશ અને તુષાર. મારે પણ ભૂલ પડી, બોલો. હિમેશ અને તુષાર પોલીસો છે, એટલે કે પોલીસ છે. ચલો ને, કોઈ પૂછે તો હું એમ જ કહીશ. હું એમ શું કામ કહું? હિમેશ પોલીસ છે, તુષાર પોલીસ છે. પણ સીધું બોલ ને. તમે જે બંનેની વાત કરો છો, તમે જેની વાત કરો છો ને, હા, બંનેની વાત કરો. હા, તો હિમેશ અને તુષાર પોલીસ છે. હિમેશ અને તુષાર પોલીસ છે. તમારી સ્કૂલની અંદર જે પણ સાહેબ હોય, 2 સાહેબ હોય, એ તમને ભણાવતા હોય, ઇંગ્લિશ જ ભણાવતા હોય, તો તમે એમ કહેશો પ્રતિક સર ઇંગ્લિશ ભણાવે છે, વિશાલ સાહેબ ઇંગ્લિશ ભણાવે છે. તમે શોર્ટકટ નહીં બોલો કે હે ને અમારી સ્કૂલની અંદર પ્રતિક સાહેબ અને વિશાલ સાહેબ અંગ્રેજી ભણાવે છે. તો શોર્ટકટ વિદ્યાર્થીઓ, તો જો આ શોર્ટકટ બન ગયા. આ જે વાક્ય બન્યું છે એ શું બન્યું? એ શોર્ટકટ. આ લોંગ કટ છે અને આ શોર્ટકટ છે. વિદ્યાર્થીઓ આ આપણે કર્યું. જુઓ, તો આજે શોર્ટકટ બનાવવા માટે જે વપરાયું, જે વપરાયો શબ્દ, જે શબ્દ વપરાયો એને કહેવાય કન્જેક્શન, એને કહેવાય સંયોજક. તો તમે જુઓ, અહીંયા હિમેશ હતો, અહીંયા હિમેશ છે ને, અહીંયા તુષાર છે, અહીંયા તુષાર છે, અહીંયા હિમેશ, અહીંયા તુષાર, અહીંયા તુષાર. પોલીસ, અહીંયા પોલીસ છે. એક નવો શબ્દ તમે જુઓ મેં એડ કર્યો છે. એ શું છે? અને. શું છે? અને. હિમેશ અને તુષાર પોલીસ છે. વિદ્યાર્થીઓ, હિમેશ અને તુષાર પોલીસ છે. જુઓ, તો એક શબ્દ મેં વધનો ઉમેર્યો, અને ઉમેર્યું તો બંને વાક્ય એક થઈ ગયા. કન્જેક્શન એને કહેવાય. તમારી સામે 2 વાક્ય આપેલા હોય, તમે 2 વાક્યમાંથી એક વાક્ય બનાવી દો. તમારી જોડે 2 વાક્ય હોય, તમે 2માંથી એક બનાવી દો. જે એક બનાવી જાય, એ જે એક બનાવવા માટે જે વપરાય એને કન્જેક્શન કહેવાય, એને સંયોજક કહેવાય. તો જો આપણી જોડે 2 વાક્ય હતો, તો આ બંને વાક્યને મસાલા ઢોસા કરીને આપણે એક બનાવી દીધો. જો, તો એક બનાવવા માટે આ જે શબ્દ વપરાય ને એને વિદ્યાર્થીઓ કહેવામાં આવે સંયોજક અને એને કહેવામાં આવે કન્જેક્શન. શોર્ટમાં 2માંથી 1, 2 વાક્ય હોય, એક બની જાય, 2 વાક્ય હોય, એક બની જાય. તો એને શું કહેવાય? કન્જેક્શન. એને શું કહેવાય? સંયોજક. સમજ્યા વિદ્યાર્થીઓ? વ્યાખ્યા તમારે લખી હોય તો તમે એવી લખી શકો છો. કન્જેક્શન એટલે શું? 2 વાક્ય આપેલા હોય અને તેમાંથી એક વાક્ય બનાવવા માટે જે શબ્દ વપરાય તેને સંયોજક, કૌંસમાં લખી દેજો, કન્જેક્શન કહેવામાં આવે છે. થઈ ગયું વિદ્યાર્થીઓ? આ શું થઈ ગઈ? આપણી વ્યાખ્યા. હવે એક વાત કહો, આ સાહેબ તમે શું ચાલુ કર્યું?
હા, મને તો ફાયદો જ થવો જો બેટા, ફાયદો થશે. યુટ્યુબ પર જોતો ખરો એકવાર કોણ ભણાવે છે એમ. તમે જો 9મા ધોરણમાં ભણતા હોય તો 9મા ધોરણની અંદર કન્જેક્શન 2 માર્ક્સના પૂછવામાં આવે છે. તમને આ રીતે ને પરીક્ષાની અંદર ને આ રીતે 2 વાક્ય આપેલા હશે અને તમારે શું કરવાનું, ફક્ત અને ફક્ત ખબર, આ 2 વાક્યને ભેગા કરીને એક બનાવવાનું છે. એટલે 9મા ધોરણની અંદર 2 માર્ક્સના કન્જેક્શન પૂછવામાં આવે છે. 10મામાં તો જવું જ પડે, નહીં તો ઊંઘ ના આવે રાતે. હવે 10મામાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય, 10મા ધોરણની અંદર કન્જેક્શન 3 માર્ક્સના પૂછવામાં આવે છે. 3 વાક્ય આવો આપેલો હોય, એટલે કે જુઓ 2 વાક્ય આપેલા છે, એક બનાવવાનું. એટલે કે આ એક જોડી, પછી એક બીજી એવી જોડી આપી હોય ને એક ત્રીજી જોડી આપી હોય, એમ 3. મતલબ જોઈન્ટ આપેલો હોય 2 જ વાક્ય અને 2માંથી બનાવવાનું કેટલું હોય વિદ્યાર્થીઓ? એક જ. એમ કેટલા પૂછાય? 3. એટલે 3 માર્ક્સ. 11મા ધોરણમાં જો તો 11મા ધોરણની અંદર પણ કન્જેક્શન આવે છે અને 12મા ધોરણની અંદર પણ કન્જેક્શન આવે છે. 12મા ધોરણની અંદર લગભગ કન્જેક્શન 4 માર્ક્સનો આવે છે, લગભગ 4 માર્ક્સનો યા 3 માર્ક્સનો આવે છે, ખ્યાલ નહીં, મને જોવું પડે, બરાબર, પણ આવે છે. તો આ વિડીયો 9, 10, 11, 12 ચારે 4 ધોરણવાળા વિદ્યાર્થીઓને ફાયદો થશે એવો વિડીયો છે. તો આપણે ખાલી ભણ્યા છે આજે કન્જેક્શન કોને કહેવાય, સંયોજક કોને કહેવાય. હવે વિદ્યાર્થીઓ આની અંદર જો તમારે કિંગ બનવું હોય, રાજા બનવું હોય તમારે, તો એમને એમ ના બનાય. તમારે અહીંયા કન્જેક્શન ભણવા પડે અને અહીંયા એવું નહીં કે આટલું પતાવીને તમને આવડી ગયું, એ શક્ય નહીં. અહીંયા આપણે કન્જેક્શન ભણવા પડે. અહીંયા લગભગ કન્જેક્શન 15 થી 18 કન્જેક્શન ભણવા પડે. અલગ અલગ કન્જેક્શનના અલગ અલગ કોમ. આ તો આપણે ગુજરાતીની વાત કરીને અને, પણ તમને ખબર છે એમાં કહેવાની જરૂર નહીં કે અને માટે ઇંગ્લિશમાં શું આવે? એન્ડ આવે. તો એન્ડ છે એ શું છે? એક જાતનો કન્જેક્શન. તો આવા કેટલા છે એને આપણે ભણવા પડે, ત્યારે આપણને કંઈક ફાયદો થશે. તો હવે આપણે એક એક કન્જેક્શનનું ઓપરેશન ચાલુ કરીએ. ઓકે, તો જુઓ તમે, એના પહેલાં હું અને બ્લેકબોર્ડથી સાફ કરી દઈશ, સોરી ડસ્ટરથી સાફ કરી દઈશ બ્લેકબોર્ડને, બરાબર. બધું બોલાઈ ગયું મારાથી પણ. ઓકે વિદ્યાર્થીઓ, જો ભણતા હોય તો વ્યવસ્થિત ભણો. અહીંયા મેં તમે એક વિચાર લખ્યો છે, જુઓ, ઇન એવરી મોમેન્ટ, ફોર એવરી રીઝન, ચોઇસ, લવ, લવ, LOVE, લવ. એનો મિનિંગ એવો થાય કે દરેક સમયમાં અને દરેક કારણો માટે બસ પ્રેમને પસંદ કરવામાં આવે છે. હા, પ્રેમ કરો, ચોપડીને પણ પ્રેમ કરજો, ચોપડીને પ્રેમ કરો, પુસ્તકને પ્રેમ કરો, પેનને પ્રેમ કરો, પેપરને પ્રેમ કરો, એવી બધી વસ્તુ તમે પ્રેમ કરો. પણ એનો મિનિંગ એવો છે કે તમે ગમે તે સમયમાં હોય, ગમે તે કારણ તમારી સામે હોય, તો એને પ્રેમથી પસંદ કરવાનું રાખો. પ્રેમથી પસંદ કરશો તો એનું નિરાકરણ આવી જશે. જે તમને તમારા અક્ષર ખરાબ આવતા હોય તો પ્રેમથી એને સુધરી જશે. તમને વાંચતા ના આવડે તો પ્રેમથી વાંચવા બેસો, તમારું કામ થઈ જશે. ભગવાન પર થોડીક આશા રાખો, થઈ જશે બધું. ઓકે, તો હવે જો વિદ્યાર્થીઓ આપણે લઈએ છીએ પહેલો કન્જેક્શન નંબર એકડો, એકડ એક, બરાબર, 1, જેને ઇંગ્લિશમાં કહેવાય 1. તો એ છે એન્ડ. સ્પેલિંગ તો તમને યાદ હોય જ, AND, એન્ડ. અને એન્ડનું ગુજરાતી બધાને ખબર, આખા ગામને ખબર. એન્ડ એટલે શું થાય? શું થાય? ને. શું થશે? ને. ઓકે, તો હવે આ એન્ડ છે ને વિદ્યાર્થીઓ, મેં તમારા માટે પહેલું ચાલુ કરી દીધું છે, ધ્યાનથી પણ લેજો. આ જે એન્ડ છે ને વિદ્યાર્થીઓ, એના ઉપયોગ છે, એના અલગ અલગ ઉપયોગ હોય. એક ઉપયોગથી એ નહીં આવતો, એના 2-4 ઉપયોગ છે. તો હવે આપણે એની નીચે પહેલો એનો ઉપયોગ લખીએ છીએ. જુઓ, પહેલો ઉપયોગ. અને પહેલો ઉપયોગ છે એવું માની લો કે કર્તાને જોડવા માટે, કર્તાને જોડવા માટે એન્ડ વપરાય છે, બરાબર. આ પહેલો ઉપયોગ થયો. મતલબ કે એવું જરૂરી નહીં વિદ્યાર્થીઓ કે એન્ડ હે એ વચ્ચે જ આવે, એ તમારો વેમ કહેવાય જો વચ્ચે યાદ આવતા હોય તો. એન્ડ એક એવો શબ્દ છે કે એ શરૂઆતમાં આવશે, વચ્ચે તો આવશે જ અને છેલ્લે આવશે. તમે ખાલી જુઓ ને, બી આવશે. તો કર્તાને જોડવા માટે એન્ડ વપરાય. હવે કર્તા એમ જો હું 2 વાક્ય લખીશ તમારી સામે વ્યવસ્થિત રીતે,
તમારું ધ્યાન હોવું જોઈએ બસ, મારે બીજું કશું જોતું નથી. નો લાઈક જોતે હે, સિર્ફ ફોર आप पढ़ो. રાજ ડોક્ટર છે. દેખો હું ગુજરાતી સાથે ઇંગ્લિશ બનાવે છે એટલે. અને વિદ્યાર્થીઓ એક બીજું વાક્ય એવું લખીએ, રાજ છે તો અહીં પર લખી દઈએ, બીજું કોઈ પણ નામ લખી દઈએ, છોકરાનું સારું રહેશે. જીગર ડોક્ટર છે. દેખો વિદ્યાર્થી, 2 વાક્ય આપણે થયા, આપણી સામે ટોટલ 2 વાક્ય છે. જુઓ, એક આ અને એક આ, 2 વાક્ય છે. જુઓ, ઓકે, 2 વાક્ય છે. હવે આમ જ વિદ્યાર્થીઓ ઇંગ્લિશ હોય. દેખો ઇંગ્લિશમાં હું તમને આલું એની નીચે, હવે તમને આવડે જ છે એટલે ગભરાવાની જરૂર નહીં તમારે. મેં બનાવતા શીખવાડો જ છે વાક્ય. જો ના જોયું હોય તો એકવાર જોઈ લેજો. એક વચન બહુવચનમાં બધા વાક્ય આપણે બનાવતા શીખ્યા. તો પેલા કરતા આવે એટલે શું આવશે? રાજ. આવ્યો રાજ. છે એટલે શું આવશે? ઇજ. રાજ ઇજ ડોક્ટર. દેખો ફર્સ્ટ વાક્યનું ઇંગ્લિશ થઈ ગયું. આ ગુજરાતી થયું, નેચે શું કર્યું મેં? તમારું ઇંગ્લિશ. બોલે વાક્યનું ઇંગ્લિશ, તમારું નહીં, વાક્યનું. જીગર ડોક્ટર છે. હવે જીગરનું પણ આપણે ઇંગ્લિશ કરીએ ને તો જુઓ, જીગર ઇજ ડોક્ટર. તમારામાંથી અડધા જણ તો એવું જ વિચારતા હશે, ઓ ભાઈ તું ગુજરાતી ભણાવું કે ઇંગ્લિશ ભણાવું? હું ઇંગ્લિશ જ ભણાવું છું, પણ ઇંગ્લિશ તને ક્યારે આવડશે ખબર? હા, જ્યાં તને ગુજરાતી આવડશે ને તો જ તને ઇંગ્લિશ આવડશે, બાકી તને નહીં આવડે. બરાબર? એટલે જો વિદ્યાર્થીઓ પહેલાં ગુજરાતી મેં લખ્યું અને નીચે ઇંગ્લિશ લખ્યું. રાજ ડૉક્ટર છે, રાજ ડૉક્ટર. જીગર ડૉક્ટર છે, જીગર ઇજ ડૉક્ટર. હવે તમારી કોશિશ એ હોવી જોઈએ, જો તમને ગુજરાતીમાં જ ના ફાવે તો ઇંગ્લિશ કઈથી ફાવે? મને જ કહો. એટલે પહેલાં આ જે વાક્ય છે ને વિદ્યાર્થીઓ, આ ગુજરાતી વાક્યને તમે દેખો, આપણી સામે અત્યારે એને ગુજરાતી વાક્ય 2 આપેલો છે. એક આ પહેલું વાક્ય રાજવાળું વાક્ય અને એક બીજું કયું? જીગરવાળું વાક્ય. તો પહેલાં તો તમને ગુજરાતીમાં આ બંને વાક્યનો મસાલો કરો. મતલબ આ ગુજરાતીમાં આ બંને વાક્યને ભેગો કરીને એક બનાવો. જે તમે ગુજરાતીમાં જીતી ગયા તો તમે ઇંગ્લિશમાં જીતી ગયા. તો આપણે બનાવીએ છીએ. જો રાજ ડૉક્ટર છે, જીગર ડૉક્ટર છે. એનો અર્થ એવો થાય કે રાજ નામનો છોકરો છે એ ડૉક્ટર છે, ડૉક્ટર જ છે, તપાસ કરે છે, આમ ઇન્જેક્શન. બરાબર? અને જીગર ડૉક્ટર છે, જીગર નામનો પણ છોકરો શું? ડૉક્ટર. અર્થ બદલાતો નથી, મિનિંગ બદલાતો નથી. ઓકે, તો હવે એની નીચે ઇંગ્લિશ શું થઈ જાય? રાજ અને જીગર. રાજ અને જીગર ડોક્ટરો છે. મતલબ તમે સમજાવો, તમે કોઈના લગ્નમાં ગયા હોય અને અહીંયા રાજ નામનો વ્યક્તિ આવે તો આપણે એમ જ કહેશું રાજ ડોક્ટર છે, રાજ ઇઝ અ ડોક્ટર. પછી થોડા સમય પછી જીગર આવે તો જીગરને કહીશું જીગર ડોક્ટર છે. કેની વાત કરો? જીગર ડોક્ટર છે. પણ એટલે અહીંયા આપણે ખાલી રાજ એકલો જ આવ્યો તો એમ જ કીધું રાજ ડોક્ટર છે, અને જીગર એકલો આવ્યો તો કીધું કે જીગર ડોક્ટર છે. પણ એનો મિનિંગ તો બંનેને કોઈને બંને હંગાત આવ્યા તો, બંને હંગાત ભાઈ બંધ આવ્યા તો, આમ મારી હંગાત 2 જણ હોય એમ તો એમ ના કહેવાય કે આ બંને જણા જે આવ્યા છે ને ઇન્સર્ટ કરીને, વ્યવસ્થિત લુગડો પહેરીને, કપડો પહેરીને, તો આ બંને જે છે ને રાજ અને જીગર ડોક્ટરો છે. બંને ડોક્ટરો છે. વિચારો તમે, બંને ડોક્ટર છે, બંનેનો લાખ રૂપિયા પગાર છે, બંને ડોક્ટરો છે. તો ગુજરાતીમાં જોઈન થઈ ગયું. જો રાજ અને જીગર ડોક્ટરો છે, બંને જણા ડોક્ટરો છે. શોર્ટમાં પતાવો ને, રાજ અને જીગર ડોક્ટર છે, બંને જણા. તો વિદ્યાર્થી જુઓ, આપણે ગુજરાતી પણ ટુકડા કર્યા, એટલે ગુજરાતીમાં પણ 2 વાક્ય લીધો અને એનું ઇંગ્લિશ કર્યું. સોરી, ગુજરાતીમાં પણ 2 વાક્ય લીધો ને એનો આપણે મસાલો કર્યો. જુઓ ગુજરાતી એટલે એક જ બની ગયું. જુઓ ને, હવે એક જ થઈ ગયું ને. આ પહેલાં તમારી જોડે કેટલો વાક્ય તો 2. આ 2નું મેં શું કરી દીધું? એકમાં કરી દીધું કન્વર્ટેશન. ઓકે, હવે આ જ વિદ્યાર્થીઓનું ઇંગ્લિશ કરવાનું તો થઈ જાય, એમાં કંઈ મોટી વાત છે? ચલો, રાજ એટલે રાજ જોવાનું આવી જાય. રાજ અને માટે તો આખા ગામને ખબર શું આવે. એન્ડ જીગર એટલે શું થાય? જીગરનું જીગર જ થાય. હવે અને તમારામાંથી અમુક લોકો શું કરે ખબર વિદ્યાર્થી? આ રાજનો આર છે ને એ કેપિટલ મિલશે, અને જીગરનો જે છે ને એ નેની બીજી એબીસી મિલશે. એ એવું કે વાક્યનો પહેલો અક્ષર કેપિટલ છે એવું યાદ રાખી લે. એટલે આ વાક્યનો પહેલો અક્ષર કેપિટલ મિલે. આ ઝેર કર ભાઈ ડોફા, ઇંગ્લિશ છે
ઇંગ્લિશની અંદર નાઉન જેવી વસ્તુ આવે, આપણે નાઉન ભણ્યા છે. નાઉનમાં એક પ્રોપર નાઉન આવે ને એક નિયમ છે ઇંગ્લિશનો કે પ્રોપર નાઉનનો અક્ષર હંમેશા કેપિટલ રહે. તો રાજ પણ પ્રોપર છે એટલે આર કેપિટલ રાખવાનો અને જીગરનો જી પણ મોટો રાખવાનો. જી નેનો નહીં કરવાનો. જેમ કે જીગર તમે ગમે તે લખો, જીગરને તમે આગળ લખો, જીગરને તમે વચ્ચે લખો, જીગરને તમે પાછળ લખો, હંમેશા કોઈ પણ જગ્યાએ જીગરનો જે કેવો રહે વિદ્યાર્થીઓ કેપિટલ, એટલે કેપિટલ મેળવે. બરાબર. હવે એક બીજી વાત થઈ, ગ્રામર તમને આવડે છે, એક વચન બહુવચન. અહીંયા જુઓ રાજ એકલો જ હતો, એક વચન, તો એની જોડે શું મૂક્યું મેં? ઈ જ. અહીંયા જીગર એકલો જ છે, જીગર એકલો જ છે, તો એક વચન એટલે શું આવ્યું? ઈ જ. પણ અહીં તો બે છે, રાજ છે જીગર બંને છે, તો બહુવચન થયું. બહુવચન થાય વિદ્યાર્થીઓ તો તમને ખબર છે ઈ જ તો આવે ને, એટલે શું વધે? આર. તો રાજ એન્ડ જીગર આર. હવે રહ્યું શું જોઈ લો ને તમે, રાજ અને જીગર, રાજ એન્ડ જીગર છે માટે શું આવી ગયો? આર. તો ડોક્ટર. હવે ડોક્ટરનું બહુવચન મેં તમને શીખવાડ્યું છે, એટલે ભૂલી ના જતા કે અહીંયા બહુવચન કરવા માટે સિમ્પલ એસ લગાડવામાં આવે છે. તો જો વિદ્યાર્થીઓ આપણું વાક્ય પૂરું થયું. રાજ એન્ડ જીગર આર ડોક્ટર્સ. તમે 9મા ધોરણમાં ભણતા હોય તો વિડીયો એકવાર જોઈ લેજો. તમારી સામે વિભાગ નંબર ડી ની અંદર આ રીતે તમને ઇંગ્લિશમાં ટુકડા આપેલા હશે. આ પહેલું વાક્ય, બીજું વાક્ય, અને તમારે આ જે બે અલગ અલગ વાક્ય આપ્યા હોય એને તમારે આ રીતે ભેગો કરવાનો રહેશે. 10મા ધોરણમાં એવું છે, આ બે વાક્ય આપેલા હોય, બેને ભેગો કરીને આ રીતે ઇંગ્લિશ કરવાનું. 11મામાં એવું જ, 12મા ધોરણમાં એવું જ. પણ એક ડિફરન્સ છે, 9 અને 10ની અંદર ખાલી વાક્ય હોય, બે વાક્ય હોય. પણ એક વાત કહો, જ્યારે તમે 11મા ધોરણમાં પગ મેળશો, જ્યારે તમે 12મા ધોરણમાં આવશો, ત્યારે યાદ રાખજો અહીંયા તમારી સામે ફક્ત બે જ વાક્ય મેં લીધો હશે. જુઓ, આવું એક અને એક આ. અહીંયા તમારે બે ને ભેગા કરીને એક બનાવવાનું. 12મા ધોરણની અંદર એક અંગાત 4 વાક્ય છે, 4 ને ભેગો કરીને એક બનાવો. 3 હોય તો 3 ને ભેગો કરીને એક બનાવો. 10માં 9માં કેટલો હોય? 2 છે. જેમ કે 9માં 10મા વર્ષનો છોકરાઓને એનો હોય ને, એટલે 11માં તો 12માં તો બધો આવડે જ ને, હેવી બોનસ કહેવાય, એટલે આવડે જ વિદ્યાર્થી. બરાબર. તો આ જુઓ વિદ્યાર્થીઓ, કર્તાને જોડવા માટે, તો જુઓ આપણે અહીંયા કર્તાને જોડવા માટે જુઓ રાજ અને જીગર, જો દેખાય છે ને, રાજ અને જીગર. તો આને જોડવા માટે એન્ડ લગાવ્યો વચ્ચે. જો આ એન્ડ, મતલબ બે કર્તાને જ જોડવા માટે શું લગાવ્યો? એન્ડ. જો વિદ્યાર્થીઓ આ મેં તમને એક વાક્ય ક્લિયર કરાવી દીધો. જુઓ, કર્તાને જોડવા માટે. હવે જો તમે ફક્ત આ વિડીયો જોવા એકલા જોતા હોય તો ઊભા રહો, તમને નહીં આવડે ઇંગ્લિશ. તમારે વિદ્યાર્થીઓને આ વિડીયોને પુશ કરવું જોઈએ અને આ વિડીયોને રોકીને એકવાર પહેલાં આ લખી લેવું જોઈએ. અને લખવાનું એકલું જ નહીં પાવ, લખીને આવો તમારે બીજો આવો મિનિમમ 10 વાક્ય બનાવવો પડે, તો તમને આ આવડે. એટલે તમારે શું કરવાનું? જો તમારે ઘેર બનાવવા હોય તો શોર્ટકટ કહી દો. પહેલાં એને ગુજરાતી આવો બે ટુકડા બનાવવાના, નંબર 1. બીજું, ઇંગ્લિશમાં આવા ટુકડા બનાવવાના, નંબર 2. નંબર 3, ગુજરાતીમાં મસાલો બનાવવાનો, મતલબ ભેગું કરવાનું. અને નંબર 4, આ રીતે ઇંગ્લિશમાં ભેગો કરી દેવાનો. પણ તમારા 4 સ્ટેપને ફોલો કરવાના. પહેલાં ગુજરાતીમાં ટુકડા, ઇંગ્લિશમાં ટુકડા, ગુજરાતી મસાલો અને ઇંગ્લિશમાં મસાલો, તો તમને આવડે. બાકી તમને ફાવવાનું નહીં. એટલે એકવાર જુઓ, વ્યવસ્થિત લખજો, મિનિમમ 10 વાક્ય લખજો. અને તમારે ચેકઅપ કરાવવા હોય વાક્ય તો કમેન્ટ બોક્સની અંદર આવીને ફોટો મોકલી દેજો, અથવા વોટ્સઅપનો નંબર જોતો હોય તો આ વખત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર મોકલીશ, ફોટો પાડો અને વોટ્સઅપ પર સેન્ડ કરો. હું તમારો વાક્યનો જવાબ આપી દઈશ કે તમારું વાક્ય સાચું છે કે ખોટું. ઓકે વિદ્યાર્થીઓ, આઈ એમ રેડી ફોર યુ, યુ આર રેડી ફોર મી. ઓકે, તો આ રીતે હોય આપણે પહેલો એન્ડનો પહેલો ઉપયોગ પૂરો થયો કર્તાને જોડવા માટે. હવે આપણે એને એક બીજો લઈએ, એના માટે પહેલાં ઓને આપણે કરી નાખશું ઇરેજ. ઓકે, હવે વિદ્યાર્થીઓ બીજો ઉપયોગ લઈશું આપણે વિશેષણને જોડવા માટે. શું ને? વિશેષણ. વિશેષણને જોડવા માટે.
જોડવા માટે, વિશેષણને જોડવા માટે એન્ડ વપરાય છે. વિશેષણને જોડવાના. પહેલાં શું જોડે આપણે? કરતા. બે કરતા હતા ને, રાજ અને જીગર. હવે વિશેષણ. તો ચલો વાક્ય લખું છું ફટાફટ. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ એક્ઝામ્પલ નંબર 1 જોજો ખાસ. હરેશ, 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 યસ હરેશ. હરેશ હોશિયાર છે. તો એક બીજું વાક્ય લખવું જ પડશે, બરાબર. અજય હોશિયાર છે. અજય હોશિયાર છે. સોરી, આપણે શું જોડવાનું? એ વિશેષણને જોડવાના છે ને. મેં બે નામ લખી દીધા. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, હા વિદ્યાર્થી, ના થાય એવું જરૂરી નહીં. હું માણસ જ છું. હરેશ હોશિયાર છે. હરેશ અમીર છે. હવે હું તમને એક શોર્ટકટ કહી દઉં. આમાં જે તમને અલગ દેખાતું હોય એ બંનેની વચ્ચે એન્ડ લગાવો. અહીંયા હરેશ, અહીંયા હરેશ. હરેશ તો કોમન થઈ ગયું. અહીંયા હોશિયાર હે અને અહીંયા અમીર હે, તો એ અલગ છે. તો આ બંને વચ્ચે શું આવવાનો આપણો? એન્ડ. આપણે એનું ઇંગ્લિશ અહીં લખીએ ને, હરેશ તો પહેલાં હરેશ છે માટે ઈજ. હોશિયારને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લેવર કહેવાય. વિશેષણ આવડવા જોઈએ. હરેશ હોશિયાર છે. હરેશ ઇઝ અ ક્લેવર. હરેશ હોશિયાર છે. હરેશ અમીર છે. તો આનું પણ ઇંગ્લિશ થઈ જશે. હરેશ ઇઝ રીચ. આવું બે વાર હું કામ બોલો છો? તમારા જોડે ઘણો બધો ટાઈમ છે. આવી જતો મારા ખેતરમાં કામ કરવા. હરેશ હોશિયાર છે. હરેશ અમીર છે. બે વાર શું કામ બોલો? શોર્ટકટમાં પતાવો કે ને હરેશ હોશિયાર અને અમીર છે. હોશિયાર તો છે જ સોરું. મારો બાળકો હોશિયાર છે અને અમીર છે, એટલે કોઈ ટેન્શન જ નહીં. 4 વ્હીલ તો એમ જુદા 10 છે, એટલો અમીર છે. ચલો, તો ખાલી વાત છે, કોમેડી, જસ્ટ રિયલમાં ના સમજી લેતા. હરેશ હોશિયાર અને અમીર છે. બંને, એમ બંને ગુણ છે છોકરાના. હોશિયાર છે ભણવામાં અને અમીર છે. હવેનું ઇંગ્લિશ. હરેશ પહેલાં કરતા આવે એટલે હરેશ આવી જાય. પછી છે એટલે શું આવશે? ઈ જ આવી ગયો. હવે હોશિયાર ને ક્લેવર વચ્ચે મેળ દો તો હોશિયાર એટલે ક્લેવર. આલેલું જ હોય છે, તમારે કશું કરવાનું જ નહીં. તમને આલેલું છે, તમારે ખાલી ગોઠવવાનું છે. હવે અને એટલે આખું ગોમ જોવાને એન્ડ. અને અમીરને શું કહેવાય? જો વાક્ય થઈ ગયું. હરેશ ઇઝ અ ક્લેવર એન્ડ રીચ. હરેશ ઇઝ અ ક્લેવર એન્ડ રીચ. જો થઈ ગયું. વિશેષણને જોડવા માટે વપરાય. તો જો આપણી જોડે અહીંયા બે વાક્ય આપેલો હતો. અહીંયા દેખો, આ પહેલું વાક્ય અને આ બીજું વાક્ય, બરાબર. દેખો, પહેલાં આપણે ગુજરાતીમાં ટુકડા આપેલા હતા. એનું એ પહેલો સ્ટેપ કર્યો. સ્ટેપ નંબર 1 ગુજરાતીમાં ટુકડા. સ્ટેપ નંબર 2 ઇંગ્લિશમાં ટુકડા કરવા જ પડે. પરીક્ષામાં તમને આવું આપશે ને ઇંગ્લિશ. ત્રીજું સ્ટેપ ઇંગ્લિશ ગુજરાતીમાં મસાલો ઢોસા કરો. અને સ્ટેપ નંબર 4 ઇંગ્લિશમાં કરી દો. તો જો આ થઈ ગયું. વિશેષણને જોડવા માટે તો બે વિશેષણને જોડી દીધા ને, હોશિયાર અને અમીરને. હોશિયાર એન્ડ રીચ, અહીંયા ટપકું મેળ દેવાનું, પૂર્ણ વિરામ. થઈ ગયું. જો તો આ બીજો ઉપયોગ પૂરો થાય વિદ્યાર્થીઓ. વિશેષણને જોડવા માટે પણ શું વપરાશે? શું વપરાશે? શું વપરાશે? એન્ડ. હા, ઓકે. હવે આપણે ત્રીજા તરફ જતા રહીશું. હું તમને એક એક એક્ઝામ્પલ સમજાવું છું. તમારે વ્યવસ્થિત ઘરે થઈને ઘરે બેઠા હોય તો કરી દેવાના એક્ઝામ્પલ. બધાના 5 કરી દેજો, થઈ જશે, તમને આવડી જશે. ટેન્શન નહીં લેને કા લાઈફ મેં. હવે ત્રીજું, યસ. હવે ને એક કામ કરીએ. કર્મને જોડવા માટે, કર્મને જોડવા માટે પણ શું વપરાય? એન્ડ વપરાય. હવે કર્મને જોડવાના. બે કર્મ હોય. જો ફટાફટ ઉતાવળ કરવી પડશે. હવે વિશાલ છોકરો છે. બીજું વાક્ય, તે વિશાલ છોકરો છે તે
તે શિક્ષક છે. આનું ઇંગ્લિશ. વિશાલ ઇઝ બોય. બીજું વાક્ય, વિશાલ છોકરો છે, સોય નહીં, છોકરો છે એટલે શું આવશે? હી ઇઝ ટીચર. બરાબર ને? એટલું તમને ગમશે જ કે વિશાલ છોકરો, વિશાલ ઇઝ અ બોય, તે છોકરો છે તે એટલે હી, વિશાલ છે એટલે હી, તે શિક્ષક છે, હી ઇઝ અ ટીચર. જુઓ, થઈ ગયું. હવે આપણે જે અલગ અલગ હોય અને એ આપણે એન્ડ આવશે. તો જુઓ વિદ્યાર્થીઓ, વિશાલ છે તો એ વિશાલ માટે જઈએ એટલે વિશાલ જ છે, એને વાત કરતા નહીં. અહીંયા ઇઝ તો અહીંયા સમાન 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 સમાન. અહીંયા બોય છે અને અહીંયા શિક્ષક છે. મતલબ એવું કહે છે કે આ છોકરો જ છે અને એ છોકરો ભણે છે અને હાથે હાથે શિક્ષક છે એટલે ભણાવે છે. તો મસાલા ઢોસા આવું બનશે કે વિશાલ જે છે ને, વિશાલ છોકરો અને શિક્ષક છે. થોડુંક તમને અલગ લાગશે, વાત સાચી છે, પણ સુધારવું પડશે. બરાબર? અથવા ચલો થોડુંક અલગ કરીએ, છોકરાની જગ્યાએ કંઈક અલગ કરી દઈએ એટલે તમને યુનિક નહીં લાગે. એવું લખી દઈએ કે વિશાલ ટપાલી છે. હવે ટપાલી ઇંગ્લિશમાં પોસ્ટમેન. થઈ ગયું. અહીંયા પણ તો હવે તો સમજી ગયા ને કે આ માણસ બંને નોકરી કરે છે. હવે તમે અલગ અલગ શું કામ કહેવા કે વિશાલ ટપાલી છે, વિશાલ શિક્ષક છે? બંને કોણ? કે વિશાલ ટપાલી અને શિક્ષક છે બંને એમ. તો જુઓ ટપાલી છે તો વિશાલ ટપાલી અને શિક્ષક છે. આનું ઇંગ્લિશ ચલો શું થાય? વિશાલ ઇઝ. વિશાલ એકલો જ છે, બીજું કોઈ નહીં, એટલે એક વચન એટલે ઇઝ થઈ ગયું. વિશાલ છે માટે જ. ટપાલી અને શિક્ષક, ટપાલી ઇંગ્લિશમાં શું કહેવાય વિદ્યાર્થીઓ? પોસ્ટમેન. અને શું આવે? એન્ડ. અને શું આવે? ટીચર. તો જુઓ થઈ ગયું. તો આ ત્રીજો પોઈન્ટ, ત્રીજો ઉપયોગ તમારો કમ્પ્લીટ. બે કર્મને જોડવાના ને તો આ કર્મ જુઓ, આ કર્મ આ વાક્યનું આ કર્મ અને આ વાક્યનું આ કર્મ, તો એ બંનેને જોઈન્ટિંગ કરી દીધું. જુઓ ટપાલી અને શિક્ષક, આ બંનેને જોઈન્ટ કરી દીધું અને ઇંગ્લિશમાં કરી દીધું પોસ્ટમેન અને ટીચર. ઓકે વિદ્યાર્થીઓ, પૂર્ણ વિરામ ભૂલવું નહીં. તો આ ત્રીજો ઉપયોગ એ આપણે કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થીઓ એન્ડનો ઉપયોગ જોઈ લીધા આપણે, 3 ઉપયોગ છે. બરાબર? તો યાદ રાખો વિદ્યાર્થીઓ, આજે આપણે કન્જેક્શન એટલે શું એ સમજી લીધું એકદમ સારી રીતે. અને કન્જેક્શનની અંદર મેં તમને આજે ફક્ત અને ફક્ત એક કન્જેક્શન ભણાવ્યો છે અને એ કન્જેક્શનનું નામ છે એન્ડ. ગુજરાતીમાં એને શું કહેવાય? અને એના પાસ 3 ઉપયોગ છે. બે કર્તાને જોડવા માટે પણ એન્ડ વપરાય, એન્ડ કન્જેક્શન આવશે. બે વિશેષણને જોડવા માટે પણ એન્ડ કન્જેક્શન આવશે અને બે કર્મને જોડવા માટે પણ એન્ડ કન્જેક્શન આવશે. હવે તમારી સામે આવો વાક્ય આવે કે એમાં બે કર્તા અલગ અલગ હોય તો એને જોડવા માટે એન્ડ મેળ દો. તમારી સામે વાક્ય આવે કે એમાં વિશેષણ બંને અલગ અલગ છે. પહેલા વાક્યમાં વિશેષણ છે પુઅર એટલે ગરીબ અને બીજા વાક્યમાં વિશેષણ છે લવલી એટલે પ્રેમાળ, તો એને જોઈન કરો એન્ડથી. પછી તમારી સામે વાક્ય આવે કે એમાં કર્મ બે અલગ અલગ. એક વાક્ય લઈ લઈએ, તમને બધા ખ્યાલ પડશે. આઈ એમ સ્ટુડન્ટ, આઈ એમ ટીચર. હું વિદ્યાર્થી છું, હું શિક્ષક છું. તો જોઈન કરો, બે અલગ અલગ આવ્યું ને. ટીચર આપ્યા, પહેલા વાક્યમાં ટીચર આવ્યું, સોરી સ્ટુડન્ટ આવ્યું. બીજા વાક્યમાં શું આવ્યું? શું આવ્યું? ટીચર. તો જોઈન થાય આ રીતે. આઈ દેખો ફરી કહું, આઈ એમ સ્ટુડન્ટ, આઈ એમ ટીચર. તો ભેગું મસાલો ઢોસા 115 વાળો. આઈ એમ સ્ટુડન્ટ એન્ડ ટીચર, આઈ એમ સ્ટુડન્ટ એન્ડ ટીચર. મને કોઈ પૂછે તો એમ જ કહીશ. શું કરો છો? કંઈ નહીં, આઈ એમ સ્ટુડન્ટ એન્ડ ટીચર. હું એમ નહીં કહું હે ને, આઈ એમ ટીચર, આઈ એમ સ્ટુડન્ટ. એમ શું કામ કહું? એમ જ ના કહી દો, આઈ એમ સ્ટુડન્ટ એન્ડ ટીચર. બંને, બોથ ઓફ યુ, બંને. ઓકે, તો આજે આપણે એન ભણાવ્યો છે વિદ્યાર્થીઓ. તમારે આ તમે તઈને જોઈ લીધું વ્યવસ્થિત રીતે. મારે તો તમને એમ જ કહેવું છે, આ એક વાક્ય લખી લેવો અને તમારે ત્રણે ઉપયોગ પરથી 5 વાક્ય બનાવી રાખજો. હવે આવતા વિડીયોની અંદર આપણે હવે બીજા કન્જેક્શન પર કૂદકો મારશું. ઓકે, હવે બીજા કન્જેક્શન આવતા વિડીયોની અંદર આપણે જોઈશું. ત્યાં સુધી આનો વિડીયો બનાવતા રહેજો. ઓકે, અને ગાલા અસાઇનમેન્ટમાં જે કન્જેક્શન પૂછાયા છે એનું સોલ્યુશન પર હું તમને 100% કરાવીશ, પણ પહેલાં આપણે ભણી લઈએ. ઓકે, ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો.